ભરૂચના શુલ્કતીર્થ ખાતે એસઆઈટીની તપાસ દરમિયાન નર્મદા નદીના ગેરકાયદે રેતી ખનનની આંતરિક બોટ અને તદુપરાંત અન્ય સાધનો મળી આવતા જવાબદાર વિભાગના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ। ભરૂચના શુલ્કતીર્થના નર્મદા નદીના પટના ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3 વ્યક્તિના મોત કેસમાં નવી રચાયેલી એસઆઈટીએ સ્થળ પર તપાસ હાથ ધરી છે। ગત વર્ષે 15 નવેમ્બર 2024ના રોજ રેતી ખનનના ઊંડા ખાડામાં પડી 6 વર્ષીય દિશાંત વસંતભાઈ અને તેમના પુત્ર બિતિન કુમારનું મોત થયું હતું। મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી, વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ફરિયાદ કરવામાં આવી હતી। આયોગના આદેશ બાદ કલેક્ટર ભરૂચે એસઆઈટીની રચના કરી હતી। તેમાં નાયબ કલેક્ટર, જીપીસીબી અધિકારી, ડીઆઈએલઆર અને નવીપુર પોલીસના પીઆઈનો સમાવેશ કરાયો છે। અગાઉના રિપોર્ટ સામે વાંધો ઉઠતા આયોગે પુનઃ તપાસનો આદેશ આપ્યો છે। 20 નવેમ્બર 2025ના રોજ કલેક્ટરે મૃતકોના પરિવારજનોને સાંભળ્યા। 24 મેના રોજ એસઆઈટીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી। સ્થાનિક માછીમાર અશોક ભીખા માછીએ ઘટનાની વિગતો, વિડીયો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે। તપાસમાં 66 લોખંડની ડ્રિલિંગ બોટ, લાંબી પાઇપલાઇન અને પોકલેજ મશીન સહિત 50થી વધુ સાધનો ગેરકાયદે રેતી ખનન માટે વપરાતા હોવાનું બહાર આવ્યું છે। એસઆઈટીના અધ્યક્ષે ખાણ ખનીજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે। મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકરોએ દોષી સામે કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે। એસઆઈટીએ યોગ્ય ન્યાય આપવાનું આશ્વાસન પણ આપ્યું છે। હવે જોવાનું રહ્યું કે શું મૃતકને ન્યાય મળે છે કે નહીં।